મારી નોખું તો નાગફણીઓ ગોગો ના કેવરું ખમાત જગતમાં બોલીને દેવો એ વરહાદના નોમની અભી ભરી જીવગાડ તમારે સગદાભાઈ ખબર છે તારીખ બોલે તો ભૂવો ને હમાસર વાળો ચાલુ થઈ જાય પણ જગતમાં આ બુધવાર આજ બુધવાર છે ને આવતા અઠવાડિયામાં વરસાદ મળી જાય જો મારા ભોગાના ભગવાન કે દુનિયામાં તો ભગવાનની ભણમણ કર્યું એટલે તમે આટલો મેળો ઉભો થઈ જો તો દુનિયાની સરકાર નમી જાય આ વસ્તી રમેલમાં ભરી છે ને મારી જીવની રમેલી જેટલી વસ્તી ભરી જતી બધી રમેલીની વસ્તી તો સરકાર કેમ જાય ને તો બધા નેતા ફોફો મારે પણ આ ગાય છે એ ભારત માતા થઈ જાય જાહેર થઈ જાય વાર ન લાગે પણ આટલી લી ચમચમ આવી હારે છે આ તો મારા ગોગા હારું આયા પણ મો દેવ મારી ગાય હારું ને મારી વસ્તી કદાય સોમાહો જોયું છે ને વાત જોતી છે અને સગદાભાઈ ભગવાને હવે તો કલયુગમાં વારા કર્યા છે પેલો તો સોમાહો એટલે દુનિયા ભેની થઈ જાતી લ્યા પણ અત્યારે તો અઠવાડિયામાં બોલી છું દિશા ગારો ગારો થઈ જાય ને ઓય ભાડો તો કોઈ ન હોય અને ઓય થઈ જાય અને નાગફણે બેઠો કોઈને ભગવાને એવું કરે છે વારો કર્યો છે ભગવાને પેલા ફુવારાને ચકલા તમે ફેરવો છો ને ભગવાને ફેરવે છે ભગવાને એવું કરવા માંડ્યો છે પણ જો કદાચ ભગવાનના પગ ન પકડો આવો ભૂઈ કદાચ થોડો કર્યો હોય અને હું કૂકવો કરું છું ભગવાનને કૂકવો પાડી છું લમડો વાળી નાખવા આવતા અઠવાડિયામાં જો વરસાદ નસોડાવું મારું નામ આખી જગતમાં છપાવવાનું શું કહું છું જો આવતા અઠવાડિયામાં વરસાદ થઈ જાય અતિ મોડી અને સંજયભાઈ આખા વરસમાં વિજ્ઞાન થોડા ઘણો લખતી છે ગમે લખતી છે પણ સગદાબુઆ શ્રાવણના પોષ બાજી હોય ને ભાદરવો બેહતો હોય પોષ આગળ આવતા હોય અને દુનિયામાં એક ફેરના ફેર તળાવ ભરાવું અડદ સોમાહે તો જગતમાં દેરું ધોણવા છે શું છે ભાવડું શું કહું છું દોડોના રબારીઓ મજાકો છું હીરાભાઈ ખૂબ ધમાકો છું બભરાભાઈ રોણાભાઈ જી સોમણભાઈ રમેશભાઈ બાબુભાઈ મારી જેને જેને મજૂરી કરી છે એની મજૂરીમાં કોઈ દાડો કમી નહીં રાખું રોણાભાઈ 4 દાડા મેળો તે જમાડ્યો છે તો તારા ઘેરે દોણા દીકરાની ખોટ ને આવે જો જાય અમારા ઘોગાના આશી છે શું કહું છું કે સંજયભાઈ 4 દાડા મેળો 4 આવ્યા છે અને વસ્તીને હારા હારા શીરા લાપસી ભોણા ખવરાયા છે વસ્તીનો વડકા એનો આશીર્વાદ તને મળી જાય હીરા બુઆ ગાજુ ફૂટશે નહીં વાપરું લોચશે નહીં અને ગોગાની જેવો હાદો જેવો તારો ભાવ છે તારું મન હતું અને ગોમમાં ફરું એટલે વસ્તી એમ કહેતી કે રાજા ડોહે અમારી સેવા કરી છે ગોગે તો ચટલી કરી વસ્તીને ખબર થોડી ઘણી પણ આ ભુએ સેવા કરી છે હાલ તો અમારા જેવા ભુવાઈ પાર્ટી ઉભા નથી હીરોભાઈ કોક ને બે વિયાતી 2 વાગે ફોન કરે કે ભુવા બે આંધી વિયાતી એમાં આ પટાલા ને વિયાતી હોય તો હીરાને જગાડે કે છે સો આવતો આપણે હાથ ના બગડે વિયાતી હોય તો પટેલો ફોન કરે કે સુખ શાંતિની વીઆઈપી હીરાને બોલાવો હીરે આવી મજૂરી કરી છે એટલે ભાઈ એટલે મજૂરીનું પ્રમાણ તમે રાખ્યું છે અને રાખશું તો તમારાથી શેતોમાં ગોગો કોઈ દાડો નેજું ન કે બીજું મારે કરવું છે કહ્યું કે તમારો ધણી તો નથી પણ તમે મારા મઢહમી નજર રાખશો તો મારા રંગમાં ઉતરવું કાઠું છે સગદાભાઈ મારા દેવના રંગમાં આખે આખું ઉતરી જાય અને પછીની જિંદગી જીવે એની જિંદગીની મજા અલગ છે સ્વભાવનો પણ મારામાં ઉતરવું ઘણું કાઠું છે મારામાં કરવું ઉતરાય કોઈ હારો સેવક સંજયભાઈ 50 લાખની બેગ લઈને આવે દોડ ના આવે તો ન લેવરાય તર ગોગો હારી રહે પણ કે ગોગા ઘડીક તમે ઉભા રહો મને આટલું કામ કરવા જો પછી હું આવું છું તમારી રજા લો મેળ ના આવે ભાઈ એટલે દેવની શરત રાખી ઘણી ભૂ કાઠી છે પણ શરત રાખશો તો દુનિયા છે જગત છે દુનિયાના પેપર છે દુનિયાની વાતો છે પણ એના માથે તારા લાગી જાય છે ભાવડું અને તમને જોખાશ ને આવે મારા ગાજીના ભગવાન કે છે રાયમલ ભગવાન શું કહું છું જમનાભાઈ
મારા ભુવને મજાકું છું અને હીરાભાઈ તું તો જે સેવા કરે કરે રાજી તારું મન હારું તું તો હારું શું ખૂબ હારું ડર થાય જા ભાઈ હું તો આર પાર પારનાર નાગશું દિવાળ કરવા નહીં બેઠો ન કે મેળો ઉભો થાય ને એક એક ને બોલું ને એમાં આગા પાછું ન રાખું દીકરાનો બકવાસ મટી જાય ગા મટી જાય અમારા ગોગાના ભગવાન કે છે મને આ તો નવું નથી અમારે સગદાના આ તો દારૂ કે અમારો ધંધો છે આ તો પેલો ડોક્ટર શેઠે હું કરે ને ખબર પડી જાય મમન તો હમા તાકોન ખબર પડી જાય સંજીભાઈ વિશે થઈ ગયો આ તો હવે મારો વિષય છે ઓમાં રિપોર્ટ લગભગ તો કાઢવો ન પડે ડાયરેક્ટ તાકે એટલે ખબર પડી જાય રિપોર્ટ તો પછી મેળવો પડે હે ગમો ગમણા મહેમાનો પટેલો મોજીયું કારીગરો ખૂબ ખમાકો છું રોણા ભાઈ